આપણે સમજવાનો પ્રયત્ન કરીએ, કારણ કે એક્સપેન્સ રેશિયો તમારા ઓવરઓલ જે મ્યુચ્યુઅલ ફંડના રિટર્ન ઉપર ડાયરેક્ટ ઇમ્પેક્ટ કરતું હોય છે. હવે એક્સપેન્સ રેશિયો શું છે આવો એ આપણે અહીંયાથી હવે સમજીએ. તો એક્સપેન્સ રેશિયો મ્યુચ્યુઅલ ફંડમાં હવે કોને કહેવાય પહેલાં તો એ સમજી લઈએ. મ્યુચ્યુઅલ ફંડ ચલાવવા માટે એએમસી દ્વારા લેવામાં આવે છે ખર્ચ. ઓબ્વિયસલી કે હવે જે બી સર્વિસ આપે છે કે જે બી ફંડ છે આપણા માટે જે ફંડ મેનેજર રાખે છે એમને ફીસ તો આપવી પડશે. તે ઓવરઓલ જે ખર્ચ થતો હોય છે જેને કહેવાય એક્સપેન્સ રેશિયો. ખર્ચ ફંડના કુલ AUM પરથી ટકા પ્રમાણે લેવામાં આવે છે. એટલે એમણે નક્કી કરેલું હોય છે કે 1.5%, 2% કે 1%. એટલે કે ઓવરઓલ માની લો કે 1 કરોડનું ફંડ છે તો એના 1% પ્રમાણે તેઓ નક્કી કરી લે એટલે એ પ્રમાણે એક્સપેન્સ રેશિયો કરવાનો છે. અને ભારતમાં એક્સપેન્સ રેશિયોની જે મર્યાદા છે એ સેબી નક્કી કરે છે. જેમાં આપણે ઓલરેડી ફર્સ્ટ એપિસોડમાં આપણે વાત કરી જ હતી કે એક્સપેન્સ રેશિયો છે એની લિમિટ નક્કી કરવાનું કામ સેબી કરતું હોય છે કે કોઈ પણ એએમસી આનાથી વધારે કે આનાથી ઓછું એ લિમિટ નક્કી કરતું હોય છે કે એનાથી વધારે તેઓ એક્સપેન્સ રેશિયો ચાર્જ ના કરી શકે. હવે આપણે સમજીએ કે એક્સપેન્સ રેશિયોમાં શું સામેલ હોય છે. તો પહેલાં તો આપણે જેમ વાત કરી કે આપણું જે રોકાણ કરેલું હોય છે એનું ડિસિઝન જે લેતું હોય છે આપણા ફંડ જે શેર કે બોન્ડમાં જે રોકાણ કરતા હોય છે એ જે નક્કી કરતું હોય છે કોણ? ફંડ મેનેજર. મીન્સ કે આપણું ફંડ જે મેનેજ કરતા હોય તેમનો ખર્ચ. બીજી વસ્તુ ઓફિસ અને ઓપરેશનલ ખર્ચ. ઓફિસ બી તો લઈને રાખી હશે ને એએમસીએ તો એનો ખર્ચ આવશે. ઓપરેશનલ ખર્ચ આવતા હશે કે એમણે જે એમ્પ્લોયને પગાર ચૂકવતા હોય છે ને એ બધું તે અહીંયા આવી જાય. એજન્ટ અને ડિસ્ટ્રીબ્યુશન કમિશન આ વસ્તુ પણ તમારે ખાસ કરીને સમજવું જોઈએ. કારણ કે આપણે આગળ સમજીશું મ્યુચ્યુઅલ ફંડમાં બે રીતે રોકાણ થાય. એક છે ડાયરેક્ટ અને એક છે રેગ્યુલર. ડાયરેક્ટમાં મીન્સ કે આપણે ઇન્વેસ્ટર ડાયરેક્ટ રોકાણ કરીએ. રેગ્યુલરમાં શું હોય છે કે વચ્ચે આપણે એજન્ટ કાં તો ડિસ્ટ્રીબ્યુટર હોય છે કે જે આપણે એમના થ્રુ જતા હોય. એટલે એએમસી શું કરે આ એજન્ટ અને ડિસ્ટ્રીબ્યુટરને કમિશન આપતા હોય છે. એટલે એ કમિશન પણ એક્સપેન્સ રેશિયોમાં કાઉન્ટ થતો હોય છે. તો હવે રેકોર્ડ અને ખાસ કરીને જે સિક્યોરિટીઝ આપણું જે પણ છે ડેટાબેઝ આ તે બધું રેકોર્ડ બી તો કરવું પડે ને તો એના માટે પણ જે ખર્ચ થતો હોય સિક્યોરિટીઝને આપણે દ્વારા તે સિક્યોરિટીઝને ચૂકવવામાં આવતો ખર્ચ પણ એક્સપેન્સ રેશિયોમાં. સો ટોટલ આ બધા ખર્ચ છે કે જે અહીંયા કાઉન્ટ થતા હોય છે. હવે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ એક્સપેન્સ રેશિયોને થોડુંક એક્ઝામ્પલ સાથે. માની લો કે ફંડનો એક્સપેન્સ રેશિયો 2% હોય છે. તમે માની લો કે 1 લાખ આપણે અહીંથી રોકાણ કરો છો. અંદાજિત ખર્ચ તમારો કેટલો થયો? 2000 રૂપિયા. હવે 2000 સીધા તમારા NAVમાં એડજસ્ટ થઈ જશે. તમને અલગથી ચૂકવવામાં નહીં આવે કે તમારે અલગથી એક્સ્ટ્રા તમે એક્સપેન્સ રેશિયો તમારી જે NAV છે ને એમાં ઓટોમેટિકલી એડજસ્ટ થઈ જશે. અને એક્સપેન્સ રેશિયો વધઘટ થાય તો એમાં સીધી ઇમ્પેક્ટ થાય. એટલે ડાયરેક્ટ પ્લાનમાં ઓછો એક્સપેન્સ રેશિયો હોય અને રેગ્યુલર પ્લાનમાં અહીંયા એક્સપેન્સ રેશિયો એ વધારે લાગે. શા માટે? મેં તમને શરૂઆતમાં કીધું ડાયરેક્ટ પ્લાનમાં આપણે ડાયરેક્ટ રોકાણ કરતા હોઈએ છીએ. એમાં કોઈ એજન્ટ કે ડિસ્ટ્રીબ્યુટરની જરૂર નથી પડતી. એટલે કે એમને જે આપવાનું કમિશન હોય છે એ આમાં નથી લાગતું. એટલે અહીંયા ક્યાંક ને ક્યાંક થોડો ફાયદો વધારે થતો હોય છે કમ્પેર ટુ રેગ્યુલર પ્લાનમાં. હવે આવો નેક્સ્ટ આપણે સમજીએ તો આપણે એક્ઝામ્પલ તો આપણે સમજીએ એક્સપેન્સ રેશિયોનું. હવે આપણે વાત કરીએ કે સામાન્ય રીતે એક્સપેન્સ રેશિયો કેટલો હોઈ શકે છે. તો ઇક્વિટી ફંડ જે હોય એમાં 1% લઈને 2.25% આજુબાજુ આપણને અહીંથી મેક્સિમમ હોઈ શકે છે ઇક્વિટી ફંડમાં. ડેપ્ટ ફંડમાં તમે જોશો તો 0.5% લઈને 1.5% સુધી અહીંયા રાખવામાં આવતો હોય છે. અને ઇન્ડેક્સ ફંડ હોય એમાં 0.1% થી 0.5% અહીંયા રાખવામાં આવે છે. શા માટે ઇન્ડેક્સ ફંડમાં આટલો ઓછો? તો તમને એ પ્રશ્ન થતો હશે રાઈટ. ઇન્ડેક્સ ફંડ એટલે કે નિફ્ટી છે, બેંક નિફ્ટી છે, મિડ કેપ છે, આ બધા ઇન્ડેક્સ ફંડ હોય છે. અને નિફ્ટીમાં આપણે શું છે એક્ટિવ મેનેજમેન્ટ નથી. મીન્સ કે ફંડ મેનેજરને બહુ એમાં એક્સ્ટ્રા ઓર્ડિનરી નોલેજની જરૂર નથી હોતી. તમે જો કારણ કે અહીંયા નિફ્ટી 50ની એટલે કે 50 કંપની હોય 50 કંપનીમાં જ રોકાણ કરવાનું છે સિમ્પલ. એટલે અહીંયા એમનો જે છે ક્યાંક ને ક્યાંક જે એક્સપેન્સ રેશિયો છે